નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરાશે. 11:30 વાગ્યે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપાશે. અમદાવાદથી હવાઈ માર્ગે પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે. સાંજે 5 વાગે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધન પર આજે રાજ્ય સરકારે 1 દિવસીય રાજકીય શોકની જાહેરાત કરાઈ છે. આજે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ડીએનએ સેમ્પલ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 86 લોકોના ડીએનએ મેચ થયા છે, જ્યારે 33 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ગત રોજ મહીસાગર, અમરેલી, જૂનાગઢ, સુરત, વલસાડ, ભરૂચ, વડોદરા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. આજે પણ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. વિસાવદર પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપ ઉમેદવાર પર પ્રહાર કર્યા. કેજરીવાલે કહ્યું કે એક તરફ ગુંડા અને લુચ્ચા, બીજી તરફ ઈમાનદાર ગોપાલ ઇટાલિયા છે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.